સર્વ મુક્તોને આ ભગવાન સ્વામિનારાયણે ધરતી ઉપર સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કર્યો. સફલા એકાદશીને દિવસે આ મંત્ર દ્વારા મારા અને તમારા હજારોની જીવનયાત્રા સફળ બનાવી એવા આ મહામંત્ર પ્રાગટ્ય દિનને આજે 224 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આ દિવસે આપ સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, જેમ તમામ નક્ષત્રોમાં સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે, તમામ યોગીઓમાં યોગ સમ્રાટ શ્રેષ્ઠ છે, તમામ મંત્રોમાં આ સ્વામિનારાયણ મંત્ર એ મંત્ર રાજ છે. વહાલા ભક્તો, જેમ પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગાજી પવિત્ર છે, શ્રેષ્ઠ છે, એમ સર્વ મંત્રોમાં સ્વામિનારાયણ મંત્ર અતિ પવિત્ર છે. તમામ મંત્રોનો એ રાજા છે. મારા અને તમારા કરોડોના જીવનને સફળ કરનારો છે. કેવી રીતે આ મંત્ર પ્રગટ થયો? શું આ મંત્રનો મહિમા છે? સાંભળીએ આ મંત્ર પ્રાગટ્ય દિવસને દિને મંત્રની વિશેષતા, મહિમા અને અર્થ. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1858 કારતક સુદ એકાદશીને દિવસે ધર્મધુરા સંભાળી ગુરુદેવનો ભાર હળવો કર્યો અને તે જ દિવસે ભગવાને બે વરદાન માગ્યા કે મારા આશ્રિત થાય એ અન્ન વસ્ત્ર આબરૂ કરીને દુઃખી ન થાય, મારા આશ્રિત થાય એને 1 કરોડ વીછીની વેદના જેવું પ્રારબ્ધ હોય મને આવે, પણ મારો આશ્રિત સર્વ પ્રકારે સુખી થાય. આ રીતે ધર્મધોરા સ્વીકાર્યા બાદ 32મા દિવસે જ ગુરુદેવ રામાનંદ સ્વામી એ સ્વધામ સિધાવ્યા અને એમના 14માને દિવસે વિક્રમ સંવત 1858 માગશર વદ શુક્લા એકાદશી તારીખ 31 ડિસેમ્બર 1801 અને રવિવાર, આ પવિત્ર દિવસે આજથી 224 વર્ષ પહેલા આ મંત્ર ભગવાન સ્વામિનારાયણે ફરણીમાં વિશાળ સભામાં પ્રગટ કર્યો હતો. જે દિવસે આ મહામંત્ર ભગવાને પ્રગટ કર્યો એ પહેલા પૂર્વે રામકૃષ્ણ ગોવિંદ હરે વિઠોબા, નારાયણ હરે હરે વિઠોબા આવા મંત્રના ભજન થતા જ હતા. આપણને એમ થાય કે બધા મંત્રો પ્રગટ હતા જ, તો સ્વામિનારાયણ ભગવાનને આ મંત્ર પ્રગટ કરવાની શા માટે જરૂર પડી? યાદ રાખો, વ્યાસ ભગવાને વિષ્ણુ સહસ્ત્ર નામ પ્રગટ કર્યું, શતાનંદ સ્વામીએ જનમંગલ નામાવલી અને સર્વમંગલ નામાવલી એવા ભગવાનના નામ પ્રગટ કર્યા, વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્ર પ્રગટ કર્યો, વાલ્મીકી ઋષિએ રામ મંત્ર પ્રગટ કર્યો. જેને જે પ્રગટ કરે એમાં એનું દૈવત આવે અને જે ઋષિ એના અધિષ્ઠાતા હોય એટલે એમાં તાકાત મૂકી શકે. પરંતુ ઘોર કળયુગમાં હજારોને ભવસાગરની નાવ બની શકે સ્વામિનારાયણ નામનો સક્કો બેસાડ્યો આ વાર પુરુષોત્તમ પ્રગટી અને આ તમામ નામના નામી ધામના ધામી, જેમ સમુદ્રમાં તમામ નદીઓ સમાઈ જાય, જેમ હાથીના પગલામાં તમામ પગલા સમાઈ જાય, એમાં એક મંત્રમાં અત્યાર સુધી પ્રગટ થયેલા તમામ મંત્રો સમાઈ જાય, એવા હેતુથી પુરુષોત્તમ નારાયણે આ મંત્ર પ્રગટ કર્યો છે. આ મંત્રમાં સ્વામી અને નારાયણ 2 શબ્દો છે. મેં સ્વામિનારાયણ મંત્રાર્થમાં આનો વિસ્તારથી વર્ણન કર્યું છે, અહીંયા બહુ વર્ણન નથી કરતો, પણ યાદ રાખો આ 2 મંત્રો સ્વામી સર્વ નિયામક, સર્વના જે નિયામક હોય, સર્વના કંટ્રોલર હોય એને સ્વામી કહેવાય, અને જે અનંત બ્રહ્માંડમાં વિશ્વવ્યાપી હોય, સર્વ શક્તિના ધરતલ હોય, સર્વ નામના નામી હોય, સર્વમાં વ્યાપક હોય એને નારાયણ કહેવાય. આવી રીતે સર્વના નિયામક, સર્વ વ્યાપક, સર્વ શક્તિધર એટલે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ એ ષડાક્ષરી મંત્ર છે. કોઈ આનો અર્થ કરતા હોય સ્વામી એટલે એક કોઈ વ્યક્તિ અને નારાયણ એટલે જુદા, અને સ્વામિનારાયણ એટલે એ વ્યક્તિ ને નારાયણ, આ અર્થનો ખોટો અર્થ કરનારા છે. જે દિવસે પ્રગટ થયો તેથી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે આ ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થશે સમસ્ત અર્થ. આ ષડાક્ષરી મંત્ર એ મહાસમર્થ છે, એટલે ષડાક્ષરી આ મંત્ર એક જ છે. અને એટલે તો શતાનંદ સ્વામીએ પણ સ્વામિનારાયણ સ્વામી
સ્વામી કાલ દોષ નિવારક, આમ કે જન્મંગલમાં આ મંત્રની મહત્તા દર્શાવી છે કે સ્વામી અને સ્વામિનારાયણ આ બંને એક જ નામના અર્થ છે. અને નારાયણો અગહ, આ વ્યાકરણના સૂત્રથી સ્વામિનારાયણ મંત્ર એક જ બને છે. આમાં કર્મ ધારે સમાસ લાગેલો છે, માટે જે સ્વામી અને નારાયણ બે અલગ છે, અને સ્વામી એટલે અક્ષર અને નારાયણ એટલે પુરુષોત્તમ, આવા મંત્ર કરનારા આ મંત્રના દ્રોહી છે, અપરાધી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારો ભક્ત હોય એ દિવસે હોય કે રાત્રે હોય, સૂતો હોય કે જાગતો હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ મને સંભાળશે. આ મંત્ર સાથે હું નામનો નામી, ધામનો ધામી હાજર રહીશ. આ વરદાન સ્વામિનારાયણ આખા એક મંત્રને સંભાળનારા માટે પુરુષોત્તમ નારાયણે આપ્યું છે. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ દેશ ભાવે બંગાળના કલકત્તામાં એક ગંગા સાગરના કિનારે રહેલા એક આશ્રમમાં અહીંથી ગયેલા દ્વેષ ભાવે બોલે કે આજ ગુજરાતમાં સ્વામિનારાયણ પ્રગટ થયા છે, વિના સાધને સિદ્ધ દશા પમાડે છે, સમાધિ કરાવે છે અને પ્રકાશ થાય. અને એના મહંત બહાર આવીને જોવે કે આ ઘોર રાત્રે પ્રકાશ કેનો? આ સ્વામિનારાયણ મહામંત્રનો, જેનો મંત્ર બોલે અને ઠેઠ ભારતના ઓલા છેડે પ્રકાશ પથરાય એવો તાકાતવાર મંત્ર એટલે આ સ્વામિનારાયણ મહામંત્ર છે. વહાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરમાં પોતે કહે છે કે આ મંત્ર કેવો છે સાંભળો. હું બેઠો ભગવાન સ્વામિનારાયણના શબ્દો કહું. લોજમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો અને એ દિવસે પુરુષોત્તમ નારાયણ પોતે આ મહામંત્રની મહિમા કહેતા કહે છે કે આ સ્વામિનારાયણ મહામંત્રમાં મારી કાળરૂપ મહાન શક્તિ છે. આ મંત્રના જાપથી તમામ અધર્મનો નાશ થશે. હરિભક્તો સાથે કાળ શક્તિ રૂપે મૂર્તિમાન આ મંત્ર સાથે રહેશે અને એના તમામ દુઃખોને કાપશે, તમામ દોષોને કાપશે, તમામ પ્રકારની સુખ શાંતિ આપશે. અને એટલે તો જીણાભાઈ જ્યારે જુનાગઢ પંચાળાથી ગઢપુર આવતા હતા, રસ્તામાં સ્વામિનારાયણ સ્મરણ કરતા હતા અને એમાં અચાનક કૂવો આવ્યો અને જ્યાં પડવા ગયા પુરુષોત્તમ નારાયણ સીધા તે ત્યાં પ્રગટ થઈ, જીણાભાઈને હાથ પકડી લીધો અને બહાર કાઢ્યા. અહીંયા મહારાજનું શરીર કંપ્યું. ત્યારે ગઢપુરમાં મોટા સંતોએ પૂછ્યું કે મહારાજ શું થયું? મહારાજ કે મારા નામમાં મારી શક્તિ છે, મારું નામ જપતા જીણાભાઈ આવ્યા, એને કાળ લેવા આવ્યો તો મેં કાળને પાછો કાઢ્યો. આ તાકાત આ મંત્રમાં છે. મહારાજ કહે છે સાંભળો ભક્તો, ભૂત પ્રેત પિચાસી નારાયણ નામ સુની જાવત નાસી. ભૂત હોય, પ્રેત હોય, પિચાસ હોય, ડાકણી હોય, સાકણી હોય, અરે કાળા જમદૂત હોય, સ્વામી નારાયણ ગાવે તેને જમદૂત શેટેથી પાવ લાગે. આવો આ સ્વામિનારાયણ માં મંત્ર છે. સ્વામિનારાયણ નામ હે જેહા મોરી શક્તિ જાનના ત્યાં. મારો મંત્ર એ મારી શક્તિ છે. આ સ્વામિનારાયણ નામ એ મારું મૂર્તિમાન સ્વરૂપ છે. મુખ જપે અબ જેહી હે નામા તિનકો સફળ હોહી સબ કામા. મહારાજ કહે છે કે આ વખતે આમાં આ મંત્ર રૂપે હું બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી પ્રગટ રહેવાનો છું. મૂર્જ મંત્ર ઓર મૂર્તિ જેહા તામે ભિન્ન સમજના કેહા. મારા મંત્રને અને મારી મૂર્તિને કોઈ અલગ ન સમજવી. બાપ જેમ વરોળ ગાયનું દૂધ કામ ન લાગે, વાંદણી માતા એને કોઈ આદર ના આપે, એમ નામી વગરનું નામ શોભે નહીં. માટે આ નામમાં નામી મૂર્તિમાન રહ્યા છે, નામમાં ધામી પણ મૂર્તિમાન રહ્યા છે. એટલે મહારાજ કહે છે કે મુખ જપે અબ જે એહી નામા તે સુફલ હોવત સબ કામા. આ મુખથી જે આ નામ જપશે એના તમામ કામ હું સફળ કરીશ. મૂઠ ચોટ જાદુ જંદ અપારા બીરન કૃત્યાનલ આદિક સારા और मलिन जो जो देव कहावे नाम सुनी सद्य जरी जावे. આ મારું સ્વામિનારાયણ નામ જો જપશે તો એમાં કોઈ જીન હશે, જાદુ હશે, ચોટ હશે, મૂઠ મંત્ર હશે, કૃત્યાનળ હશે, એ અનેક ઉપદ્રવ હશે, અનેક મલિન દેવતા હશે, બળીને ખાખ થઈ જશે. અરે શમશાનની ચિત્તામાં એ રાખ થઈ જશે. એક બોચાસનના કાશીદાસ ભાઈને એમના રિલેટિવ કાનદાસ ભુવાએ આ કાળી ચૌદશને દિવસે શમશાનમાં યાત્રા કરી અને મલિન દેવને સાધીને એના ઉપર નાખવાના હતા. અને એ દિવસે નિવેદ ધરવા આવ્યા ત્યારે કાશીદાસે એક પીપળાના પાત્રમાં સ્વામિનારાયણ નામ લખીને નિવેદમાં મૂકી દીધું.
તે દિવસે એ કાળી દશીને દિવસે કાયમ એને આધીન વર્તનારા મલિન દેવો આવ્યા, પણ નામ ખાલી લખેલું હતું ને, નામ લખાણના પ્રભાવથી બધા ભાગી ગયા અને કાશીદાસનો બાળ વાળ રક્ષ્યા થાય અને એના કાકા પણ પછી આખી સત્સંગી થયા. આ તાકાત સ્વામિનારાયણ મહામંત્રમાં છે. યહ પ્રતાપ યહ નામ મેં જાની અહોનિશ લેના એક તાર હી પ્રાણી. માટે આવા મંત્રનો આવો મહાપ્રતાપ માની એક તાર લેવો. ગુણાતીતાનંદ સ્વામી કે 200 ઘોડાની વાર લગાતાર જાતી હોય પૂરપાટ તો વચ્ચેથી સસલાને પણ ન નીકળી શકે તો બીજો તો ક્યાંથી નીકળી શકે. એમ કોઈ માત્ર 24 જ કલાક એક તાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો જપ કરશે, એમાંથી મૂર્તિમાન દોષો નીકળી જશે, મૂર્તિમાન કામ નીકળી જશે, મૂર્તિમાન અહંકાર નીકળી જશે, મૂર્તિમાન સર્વ દુઃખો નીકળી અને આ મહાસુખિયા કરશે. જમ કિંકર મહાવિકટ કહાવે, યહ નામ સુની નિકટ નહીં આવે, યહ નામ કી દોરી કરી કે અંત સામે હરી આવત દોરી કે. આ નામની દોરીથી હું મહારાજ કહે છે કે અંતકાળે દોડીને તમારી આગળ હાજર થઈ જાય. યમદૂતો આ નામ સાંભળતા જ ભાગી જશે. કોઈને આજે ગમે એવા મોટા સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયરો હોય તો એટલાન્ટિક મહાસાગર ઉપર સેતુ બાંધવાની કલ્પના પણ ન થાય, પરંતુ આ સ્વામિનારાયણ મહામંત્ર એક એવો છે કે અવનીથી અક્ષરધામ સુધીનો સેતુ છે. એટલે કે છે કે સ્વામિનારાયણ નામ કી દોરી અંતકાળે હરી આવત દોરી. આ નામરૂપી દોરી પકડી રાખી એની પાસે પુરુષોત્તમ નારાયણ દોડતા દોડતા આવે છે. આજે આ નામ મારા ને તમારા બધા જ કામ કરે એવો બળ્યો છે. અમારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આજ આ નામનો અમલ છે. સ્વામી કહે છે કે જે કોઈ આ સ્વામિનારાયણ નામ લેશે એના બધા જ કામ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ કરશે. પોતે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી નારાયણ પ્રબળ પ્રતાપ પ્રભુ અનંત નામ પ્રભુના અનંત અપાર સૌ ભાવે ભજે નર નાર. પણ સ્વામિનારાયણ કહેતા નથી પાર વાર ભવસાગર લેતા. બાપ આ સ્વામિનારાયણનું નામ લેતા ભવસાગરમાં સહેજે તરી જશો. અરે નિષ્કુળાનંદ સ્વામી કે આજ આ નામનો છે અમલ એ વિસારવું નહીં એક પળ. આજ આ નામનો સક્કો ચાલે છે. જેમ બધા જ કાગળિયાના કટકા હોય પણ ભારત સરકારનો જેની ઉપર મોરછાપ લાગે એ 500 કે 1000ની નોટ થાય અને એ સિક્કો ખેંચી લેતી નોટ કચરું થઈ જાય. એમ આજ આ નામનો ઉપર પુરુષોત્તમ નારાયણનો સક્કો છે અને એટલે આ નામ જપનારાના તમામ કામ થાય છે. લેતા નામ નારાયણ સ્વામી જાણો બેઠા પ્રગટ દેહ ધામને પામી. પ્રગટ ધામને પમાડનારો આ મહામંત્ર છે. માટે ખુદ સ્વયંએ સ્વામિનારાયણ ભગવાને જે દિવસે આ મંત્ર પ્રગટ કર્યો તે દિવસે બોલ્યા હતા કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ઘણા એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું. તમે કહેશો કે બીજા મંત્રો હતા પણ આ મંત્ર શું કામ પ્રગટ કર્યો? મારા બાપ બીજા લાખ મંત્ર જપો અને સ્વામિનારાયણ એક મંત્ર જપો કામ હરખા થાય. આવો બળવાન મંત્ર હતો એટલે પ્રગટ કર્યો. જેથી પ્રગટ કર્યો તેથી બધાને હતું કે આ સ્વામિનારાયણ મંત્ર ભગવાન લાવ્યા ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાનને એની ચર્ચા કરવાને બદલે બધાને આ મંત્ર જપ્યો અને સમાધિ થઈ અને જેની જે શંકા હતી એના સમાધાન થયા. આ નામ પ્રગટ થયો તે દિવસે નામને કારણે સીધા અનેકને બ્રહ્માનંદ ને પરમાનંદની અનુભૂતિ થઈ. હવે સ્વીકાર્યું કે સર્વ કારણનો કારણ આ મંત્ર રાજ એ સ્વામિનારાયણ મહામંત્ર છે. આ મંત્ર જપવાથી જ અનેકના કામ થાય છે. એટલે લખ્યું કે આ મંત્ર ષડાક્ષરી છે અને એક જ મંત્ર છે. ષડાક્ષરી મંત્ર મહાસમર્થ જેથી સિદ્ધ થાય સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી ઘણો તો પણ મોક્ષ જાય. તે મંત્રથી ભૂત પિચાસ ભાગે તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આ સદબુદ્ધિને દેનારો ભૂત પ્રેચાસને ભગાડનારો અંતે અક્ષરધામ આપનારો સફળ ગયેલા એકાદશીને દિવસે પ્રગટેલો મારા ને તમારા જીવનયાત્રાને સફળ કરનારો આ સ્વામિનારાયણ મહામંત્ર છે. સ્વામિનારાયણ નામ સુણી સ્વામિનારાયણ નામ સેરા કાંઈક જીવના કામ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કાને આ નામની ભણક પડે તેની અક્ષર પોળ ઉઘડે.
ગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા કે જંગલમાં જઈ અને કોઈ ઊંચા સ્વરે સ્વામિનારાયણ 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 આ 3 વાર મંત્ર બોલે તો એ કોઈ નાના એવા જીવ જંતુ કે વૃક્ષ વેલી સાંભળે એને પણ અક્ષરધામના દરવાજા ખુલી જાય એવો આ મહામંત્ર છે. એટલે કે છે કાને આ નામની ભણક પડી એની અક્ષર પોળ ઉઘડે. સ્વામિનારાયણની કીર્તિ સુણી પાપ રહે નહીં રતી. સ્વામિનારાયણની જે કથા સુણે જન્મ જાય નહીં વૃથા. માટે આ સ્વામિનારાયણ ભગવાનના મંત્રની કથા સાંભળજો, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર સાંભળજો. સ્વામિનારાયણ નામ પદ સાંભળતા આવે સુખ સદ. સત્કાળ સુખના સાગરને જુરવા માટે, પુરુષોત્તમને પામવા માટે આ મંત્ર સારનો સાર છે. પ્રેમાનંદ સ્વામી તો એવું બોલ્યા કે સ્વામિનારાયણ પ્રગટ આજ મહામંત્ર છે. સાંભળે શ્રવણે સાંભળતા કાંપે દિનકર દૂત. એટલે યમદૂતો પણ સ્વામિનારાયણ મંત્ર સાંભળતા કંપી ઉઠે છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એકવાર ખંભાતમાં ગયેલા. ત્યાં એક ભૂતિયું મકાન હતું, પણ સ્વામી ત્યાં ઉતર્યા અને સ્વામિનારાયણ મંત્ર બોલ્યા. એ ભૂતોનો ઉદ્ધાર થયો. ધોળકાના ભૂતોનો ઉદ્ધાર કર્યો સ્વામીએ. બહુ પ્રસિદ્ધ વાત છે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે મુક્તાનંદ સ્વામીએ સુરતમાં નારાયણ મુનિ દેવનું મંદિર છે, ત્યાં અનેક ભૂતિઓને પામેલાનો ઉદ્ધાર કર્યો. એ વાત પણ પ્રસિદ્ધ છે. જે દિવસે આ મંત્ર પ્રગટ થયો ટૂંક જ સમયમાં ભગવાન સ્વામિનારાયણ ફરેણીથી પીપલાણા ગયા. ઓજત નદીના કિનારે સંઘાયના વડમાં હજારો લોકો ત્યાં યુદ્ધ થયેલું અને અકાળ વાસનાને કારણે મૃત્યુ પામેલા ભૂત થયા હતા, પણ મહારાજે આ મંત્ર બોલાવી અને તમામ ભૂત પ્રેત પામેલાને ઉદ્ધાર કરેલો. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે કોઈ ભક્ત દિવસે જપે કે રાતે જપે, નાનો જપે કે મોટો જપે, એકાંતમાં જપે કે મંદિરમાં જપે, જ્યાં મારો ભક્ત આ મારું નામ સંભાળે ત્યાં હું મૂર્તિમાન હાજર રહું છું. એટલે સ્વામી કહે છે કે શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત. ભવના બંધન સજ્જ કાપી સુખિયા કરે. શું કહું દાખું મહિમા અતિ અદ્ભુત જો. સ્વામિનારાયણ આજ પ્રગટમાં મંત્ર છો. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આનો અદ્ભુત મહિમા મારે મુખથી કેટલો ગાવો. અનેક પતિત પાવનોને આ મંત્રથી પુરુષોત્તમ નારાયણે ઉધાર્યા છે. માટે કલીમાં કરવા અનેક પતિત ભવ પાર આ સ્વામિનારાયણ ભગવાને આ મંત્ર જપો પ્રગટ કર્યો. તમે કહેશો કે સ્વામી નિષ્કામ ભાવે જપે તો ઉદ્ધાર થાય, સકામ ભાવે જપે શું થાય? સ્વામી કહે છે કે સકામી જન સુમરે તો પામે ત્રિવર્ગને, અર્થાત એ સ્વર્ગને પામશે. આ લોકના મનોરથ પૂરા થશે. રોગી છે નિરોગી થશે, દુઃખી છે સુખી થશે, વિદ્યાર્થીને વિદ્યા મળશે, ધનાર્થીને ધન મળશે, અને નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો. નામ તણા નામી સ્વામી પ્રગટ મળ્યા. જે જન તે જન ના શું કહું મુખે વખાણ જો. ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને, તે સૌ પામ્યા મનવાંછિત સુખ સાજજો. પ્રેમાનંદ કહે કર જોડી સૌ જનને, બોલશોમાં અવસર આવ્યો છે આજ. પ્રેમાનંદ સ્વામી હાથ જોડીને કહે છે કે આજ આ મંત્રને જપવાનો, આ મંત્રનો મહાલાભ ઉઠાવવાનો અમોલ અવસર આવ્યો છે. મોટા મોટા મુક્તો પણ આ મંત્રનો જાપ કરે છે. વાલા મુક્તો, આ મંત્રથી તો આજના વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે આ મંત્ર જપવાથી અનેક શક્તિઓ માણસમાં ડેવલપ થાય છે. અમેરિકાની પ્રસિદ્ધ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી, આ હાર્વર્ડ યુનિવર્સિટીના જગવિખ્યાત ડોક્ટર હર્બર્ટ બેન્સે આખા મંત્ર મહિમાથી કેટલો બેનિફિટ મળે એનો સાયન્ટિફિક રીતે પુરાવા સાથે સિદ્ધ કર્યું છે. એને 1970માં એક બહુ રોગી ઘેરાયેલો માનસિક રોગથી અને એની પાસે બેસી અને પરમાત્માના નામનો જપ કરાવ્યો. એ માણસ રોગી નિરોગી થઈ ગયો. પછી તો આવા કેટલાય પ્રયોગ કર્યા, કેટલાય મેડિકલો કોલેજોમાં પણ આવા પ્રયોગ કર્યા. આ ટેલફોર્ડ યુનિવર્સિટી એમાં પણ આવા પ્રયોગ થયા. માટે આજે તો વિજ્ઞાન પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને વિજ્ઞાન પણ આ વાતને પુરવાર કરી રહ્યું છે કે માણસને રોગી હોય શાંત ચિત્તે ઊંડા સ્વર સાથે ઓમકારનો નાદ કરે કે પોતાના ઈષ્ટ રામ હોય કે કૃષ્ણ હોય, શિવ હોય કે હનુમાન હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, આ મંત્રનો જાપ કરે તો એના તમામ માનસિક રોગો દૂર થાય છે. અરે કેન્સર જેવા રોગ કે
બ્લડ પ્રેશર જેવા રોગ હોય, હાઈ બીપી હોય, એ પણ નોર્મલ થઈ જાય છે. આના તો અનેક પુરાવાઓ આ મોટી મોટી યુનિવર્સિટીના મનોચિકિત્સક ડોક્ટરોએ આપ્યા છે. આપ ગૂગલમાંથી સર્ચ કરી શકશો. પરંતુ મારે તો એ કહેવું છે કે આ મંત્ર જપ્યા એને બધું જ જપી લીધું. તમે મંત્ર ન જપ્યા તો કશું જ જપ્યા નથી. માટે ભગવાન સ્વયં ભાગવતજીમાં કહે છે કે કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચે પ્રવર્તતિ ભસ્મી ભવંતી સદ્યસ્તુ મહાપાતક કોટય. કરોડો કરોડો પાપ કર્યા હોય પણ ભગવાનનું નામ સ્મરણ કરે તો એના પાપના પર્વતો બળીને નષ્ટ થઈ જાય. જેમ લાખ મણ દારૂનો ઢગલો હોય, એક અગ્નિના તણખલાથી તમામ અગ્નિ નષ્ટ થઈ જાય, અરે દારૂ નષ્ટ થઈ જાય, એમ સ્વામિનારાયણ કે કૃષ્ણ કે ભગવાનનું નામ લેવાથી તમામ વ્યક્તિઓના દુઃખો દૂર થાય છે અને રોગો નષ્ટ થાય છે, પાપોનો પ્રલય થાય છે. વાલા ભક્તો, એક વૈદ્યને ગાય બીમાર પડી એટલે વૈદ્ય કીધું કે આ મરી સાથે એને પાછેર ઘી પાજો. એટલે ઓલા માણસે બુદ્ધિ દોડાવી જેની ગાય હતી એને, અને બુદ્ધિ આંકીને વૈદ્ય આપેલા મરી વગેરે ખવડાવ્યું અને કીધું કે દરરોજ ગાય પાછેર દૂધ કરે છે, આજે આપણે ન દોવી એટલે દૂધ ઘી તો એમાં રહે છે પાછેર, એટલે ઘી અંદર થઈ જશે અને મરી ખાસી ગાય નિરોગી થઈ જાય છે. એમ કે દવા ખાય અને ઘી ન પાયું, ગાય હાજી થવાની જગ્યાએ મરી ગઈ. શું કામ? પોતાનું બુદ્ધિ હાકી. બાપ, ગાયના પેટમાં દૂધ હતું તો ખરું જ, પરંતુ જ્યારે પ્રગટ ઘી પાય દવા સાથે ત્યારે એ નિરોગી થાય. એમ આજે સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ મંત્ર છે. માટે આ પ્રગટ મંત્ર લેશો તો થોડાકમાં બહુ મોટું કામ થશે. આવો પ્રગટ મહામંત્રનો મહિમા આપણે પણ આપણા અંતરમાં ધારી આપણા જીવનને સફળ કરીએ. આ સફલા એકાદશીને દિવસે પ્રગટ કરેલો પુરુષોત્તમ નારાયણે આ મહામંત્ર મારા ને તમારા સૌની જીવનયાત્રા સફળ કરે અને આપણામાં મૂર્તિમાન એની શક્તિ સાથે ધામના ધામી નામી આવી અને આપણા આત્મામાં પરમાત્માની અનુભૂતિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.